જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। ગુજરાત સરકારનું એક ખાસ અભિગમ છે ડ્રગ્સની બદીને નાબૂદ કરવા માટેનું। એના અનુરૂપ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા માનનીય બોર્ડર રેન્જના આઈજી શ્રી ચિરાગ કોરડિયા સરના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વિવિધ પોલીસ મથકોમાં ડ્રગ્સની બદીને નાબૂદ કરવા માટે સતત જે છે NDPS હેઠળ ગુના નોંધવામાં આવી રહ્યા છે અને એના અંતર્ગત જે પ્રમાણે લોકોથી બાતમી મળે છે એ બાતમી અંતર્ગત ગુનાઓ દાખલ કરવામાં આવી રહ્યા છે। વર્ષ 2026ના શરૂઆતના 6 મહિના સુધી કુલ 43 ગુના જિલ્લા પોલીસના અલગ અલગ પોલીસ મથકો હેઠળ નોંધવામાં આવ્યા છે, જેમાં 72 જેટલા આરોપીઓને પણ પકડી પાડવામાં આવ્યા છે। વર્ષ 2025માં કુલ ગુના 36 આખા વર્ષમાં નોંધાયેલા હતા, જેના કમ્પેરમાં આ વર્ષમાં 6 મહિના સુધીમાં જ 43 ગુના ઓલરેડી નોંધવામાં આવ્યા છે અને હજી પણ જિલ્લા પોલીસની અલગ અલગ બ્રાન્ચીસ દ્વારા પોલીસ સ્ટેશનો દ્વારા ખૂબ સારી રીતે આમાં મહેનત કરવામાં આવી રહી છે અને ડ્રગ્સનું કોઈ પણ પ્રકારનું જથ્થો હોય, કોઈ પણ પ્રકારનું ડ્રગ્સનું ટાઈપ હોય, હેરોઇન હોય, MD હોય, ગાંજો હોય, પોસ્ટ ડોડા હોય અથવા કોઈ પણ સિન્થેટિક ડ્રગ્સ હોય અને કોઈ પણ પ્રકારનો જથ્થો હોય, નાનામાં નાના 1.5 ગ્રામનું પણ કેસ કરવામાં આવ્યું છે અને મોટામાં મોટા જથ્થાના પણ જે છે જિલ્લા પોલીસના અલગ અલગ ટીમો દ્વારા કેસ કરવામાં આવી રહ્યા છે। જે પ્રમાણેની કામગીરી કરવામાં આવી રહી છે અલગ અલગ પોલીસ મથકો દ્વારા, એમાં ખાસ કરીને લોકોનો પણ એટલો જ અમારે સહયોગની જરૂરત છે અને જે સહયોગ મળી રહ્યો છે એના લીધે જ જે છે વધારેમાં વધારે કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે। હજી પણ ભવિષ્યમાં આ બદીને નાબૂદ કરવા માટે જિલ્લાના તમામ લોકોને પણ ખાસ અપીલ છે કે એમને પાસે આ ડ્રગ્સની બદીને રોકવા માટે કોઈ પણ અગર કોઈ માહિતી હોય તો અમારે પર્સનલ મોબાઈલ નંબર ઉપર પણ મોકલી શકાય, જે ડીવાયએસપીસ છે બ્રાન્ચીસ ડિવિઝનના એમને પણ મોકલી શકાય અથવા તો લોકલ પોલીસ સ્ટેશનના થાણાધિકારી હોય, સ્ટાફ હોય એમને પણ કોન્ટેક્ટ કરી શકાય। જે માહિતી આપવામાં આવી રહી છે એ માહિતી અંતર્ગત જે રાજ્ય સરકારની ડ્રગ્સ રિવોર્ડની પોલિસી છે, NDPS માટે કેસીસની રિવોર્ડની પોલિસી, એ અંતર્ગત પણ જે છે એમાં પ્રોત્સાહન આપવામાં આવી રહ્યા છે અને એની સાથે સાથે આ બદીને રોકવા માટે જે રીતનું લોકોનો સહયોગ મળી રહ્યો છે એ પ્રમાણેનો સહયોગ ભવિષ્યમાં પણ સારી રીતે મળે એ જ અપેક્ષા સાથે અમે લોકો જે છે જિલ્લા પોલીસ દ્વારા વધારેમાં વધારે કેસીસ પણ કરવામાં આવશે અને આ બદીને રોકવા માટે જે સામાજિક સહયોગ મળશે એમાં સારી રીતે જે છે એમાં કાર્ય પણ થઈ શકે અને એ કાર્ય થવાનું પૂર્ણ આશા છે। જય હિન્દ।